ऑर्डर में आई जवाब दे पाते टप्पू कोई नया तिगड़म लगा મૂકી છે અને જો ફાઇનલી હેડર ફેશિયલ કરાવવા આવી છું. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. જો આજે એક દિવસ પછી આપણે બ્લોગ પાછો ચાલુ કર્યો છે, તો મેં શોપિંગના 2 બ્લોગને હું મૂકી દીધું છે અને હજી એકાદો ફાઇનલી બ્લોગ આવશે જેમાં ફાઇનલી શોપિંગ થઈ ગઈ હતી. તો એ બધા બ્લોગને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો અત્યારે હું જોબ પરથી આવી ગઈ છું અને મેં દીવાબત્તી પણ કરી લીધા છે. જો ફાઇનલી હવે બીજી બધી વસ્તુ પણ આજથી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો જો આજે હું નેલ આર્ટ કરાવવાની છું. હું પહેલી વાર નેલ આર્ટ કરાવવાની છું. મેં કીધું ધ્રુવીની એંગેજમેન્ટ છે તો આપણે કરાવી લઈએ. તો જો હવે એ દીદી છે એ અત્યારે મારી ઘરે આવશે અને હવે જોઈએ કે કેવા નેલ આર્ટ કરીએ છીએ ને કેવા આપણે એટલે કેવા કરીએ છીએ ને શું કઈ કલર કરીએ છીએ ને એ બધું એ બતાડશે, કઈ કઈ ડિઝાઇન છે એ. તો હવે આગળ બન્યા રહેજો નેલ આર્ટ માટે. નેલ આર્ટ માટે આવી ગયા છે દીદી. તો જો હવે કયું કરી છે એ અમે डिसाइड करिए છીએ. हाँ तो वर्ड softly to the leaving. I see a flame inside me, shining on the streets of mine. My soul was weakening. I found you. My world is now complete. I thought it was impossible, but that's how things were to me. I love you. And it's not some reverie. फाइनली नेल आर्ट मारा जो कंप्लीट થઈ ગયા છે. अकेले रहना भी सिखा देती है ना. देखो कभी अकेले કેવા લાગે છે ફરી? મસ્ત છે હો. મસ્ત કર્યા ને? हाँ लेकिन अभी मैं चलता हूँ. કલર સારો છે ને? કલર સરસ છે. वही तो मैं नहीं चाहता हूँ. જો ફાઇનલી મારા નેલ આર્ટ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે એને પહેલાં કામ પણ બધું કરી નાખ્યું હતું અને જો હું તમને એમાં વિડીયો મૂકીશ. બહુ મસ્ત નેલ આર્ટ લાગે છે. થોડીક લાઇટ છે એટલે કલર ને બધું લાગે છે, મસ્ત લાગે છે. વાવ. જો બધામાં અલગ અલગ ડિઝાઇન કરાવેલી છે. એક પ્લેન, એક આ પછી ગ્લિટર, એક વ્હાઇટ સાઈડ ઉપર. તો જો બધાય મસ્ત લાગે છે. डालिया डालिया खाली के जोर से मारे जो. The next day. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જો આજે ધૂળેટી છે તો બધાને હેપી ધૂળેટી. અને જો ફાઇનલી કીર્તિ દીદી આવી ગયા છે. હાય, કેમ છો? મજામાં? હાય. આમ તો પૂછી લીધું પણ આ બ્લોગમાં પૂછવા હેલો માટે. ગાઈસ, પૂનમ મારી ડોટર ઇન લો છે અને બહુ સરસ જ બ્લોગ્સ બનાવે છે, તો એને સપોર્ટ કરજો અને જોજો. એક વર્કિંગ વુમન હોય અને એક હાઉસવાઈફ, બે રોલ એકસાથે કેવી રીતે મેન્ટેન કરવાના એ એના બ્લોગમાં તમને જોવા મળશે.
તો ખાસ જોજો. અને એના વિડીયો એકચ્યુઅલી ફેમિલી સાથે પણ જોઈ શકીએ ને એવા એના વિડીયો હોય છે. તો એને જોજો અને સપોર્ટ કરજો, લાઈક કરજો. ઓકે, થોડું વધારે નથી કરું. જરાય નથી. જો અહીંયા અમે બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છીએ. પૌવા ને કચોરી ને ચાય ને. બહુ ફાઇન પૌવા સુપર બન્યા છે. થેન્ક યુ. જો અહીંયા રોડ ઉપર બધા જો કેવા રમથી રમે છે. A few moments later. ગુડ ઇવનિંગ ગાઈઝ. તો જો હવે એન્ગેજમેન્ટની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. હું બી જો સલૂનમાં જઈ આવ્યો છું, બધું સેટિંગ કરી આવ્યો છું મારું. અને ફોરમે જો હવે રેડી થઈ ગઈ છે, મહેંદી મૂકાઈ દીધી છે. શું કહે છે ફોરમ? ફાઇનલી પ્રિપેરેશન થઈ ગઈ. જો નેલ આર્ટ થઈ ગયા અને મહેંદી પણ થઈ ગઈ. જો આ એની મહેંદી મૂકી છે અને નેલ આર્ટ બી સાથે સાથે કમ્પ્લીટ થઈ ગયા છે. મસ્ત મૂકી છે મહેંદી હો ફોરમ. સરસ મૂકી દીધી. બે નતા ઓળખતી નથી પણ સરસ મૂકી. સરસ છે. હવે શું કહે છે પ્રિપેરેશન એન્ગેજમેન્ટની? બસ હવે આવી જાય એટલે સારું. હવે બસ કંઈ બાકી નથી રહેતું ને? ફેન્ટા ફેન્ટા લે આવ્યા એને કે જો ડીમાર્ટમાંથી. હા, ડીમાર્ટમાંથી જો ડીમાર્ટમાંથી કોલ્ડ ડ્રિંક્સ બી લાવ્યા છે અમે, ફેન્ટા. ને અહીંયા બધું રેડી થઈ ગયું છે. ફાઇનલી હવે મહેંદી મુકાઈ ગઈ છે, બહાર આવી ગઈ છે. હવે રસોઈ તો બનશે નહીં, તો આપણે સીવ આઈસ્ક્રીમમાં કંઈક નાસ્તો પાણી કરવા આવ્યા છે. હવે જોઈએ આગળ શું ખાઈએ છીએ. અહીંયા અમે ચાઇનીઝ ઘરે મંગાવી લીધી છે. શું પ્રેમ? જો ફાઇનલી હેડર ફેશિયલ કરાવવા આવી છું. ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ લઉં છું. જો એના બધા આવા મશીનરી છે કે જેનાથી ફેશિયલ મારું થશે આખું. જો સ્ટાર્ટ થઈ ગયું છે સ્ટાર્ટ. One hour later, 2 hours later, 3 hours later. Can you move it along? I'm all out of time cards. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. જો ફાઇનલી અમારે એન્ગેજમેન્ટની તૈયારી તો થઈ ગઈ છે, પણ અમે નીકળી ગયા છે. તો જો કારમાં બેસી ગયા છે અને જો બધાય આવી ગયા છે. તો જો હાય હેલો કરી આપ. હાય હાય નિવાન. શું પ્રિયંકા ભાભી રેડી છો ને કાલ માટે? એકદમ રેડી, સુપર મજા કરવા માટે. જો ના જો પ્રીત આયા આને તમે ઓળખો. અને પછી બોલ છે ને આમ થયું, મેં જોયું અને હું અફસોસ કરું. મેં કીધું યાર પોલીસ આવી ગયું તું ને ફરી ગયો. પણ નસીબ કેવા ખબર છે ઓગણીસ. જો ફાઇનલી અમે જામજોધપુર પહોંચી ગયા છે અને હવે જો અમે બધા ગેસ્ટને બધા થોડાક આવતા જાય છે. અને હવે જો હું ને પ્રીત બે છે ને મંડપનું ડેકોરેશન થઈ ગયું છે, તો એ જોવા માટે જઈએ છીએ કે બરાબર છે કે નહીં. જો ફાઇનલી અમે જામજોધપુર આવી ગયા છીએ અને જો અહીંયા પાઉંભાજીનો પ્રોગ્રામ છે. તો જો બધા બેસી ગયા છે. જો આ રહી પાઉંભાજી. બેનકી વાળું ગ્રુપ છે તમારું એમાં.